નમસ્કાર ગુજરાત. અત્યારે મિત્રો સવાર થઈ ગઈ છે અને જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર શરૂ થશે મિત્રો ધોધમાર વરસાદ. આગાહી અનુસાર મિત્રો અત્યારે રાજ્યના વાતાવરણને શરૂઆત થઈ ગઈ છે. મિત્રો આવનારી 2 થી લઈને 3 કલાકની અંદર જ જાણી લો કે કયા કયા ભાગોની અંદર જોવા મળશે મિત્રો વરસાદ. એટલું જ નહીં મિત્રો, ખાસ કરીને આજ મોડી સાંજે તો બીજી તરફ મિત્રો રાત્રિ સુધીની અંદર રાજ્યના અમુક ભાગોની અંદર તો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. ગુજરાત સહિત મિત્રો અન્ય વિસ્તારો જેવા કે મિત્રો કચ્છના હોય કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભેજનું પ્રમાણ આજે વધતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો આવનારી કલાકો માટે મિત્રો રાજ્યના 4 જિલ્લાની અંદર ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો ઉત્તર પ્રદેશના લાગુ વિસ્તારો ઉપર એક મિત્રો વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે. બંગાળ લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો કે જેની અંદર અત્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર અત્યારે મિત્રો વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. જેમાં પણ તમે જોઈ શકો છો કે બગોદરા આજુબાજુના વિસ્તારો, આ સાથે મિત્રો ધોળકાના વિસ્તારો હોય કે મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તારો તેમજ મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોથી લઈને બનાસકાંઠાના દિયોદર આજુબાજુના વિસ્તારોથી લઈને થરાદના પણ મિત્રો અમુક ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે હળવી વરસાદની ગતિવિધિ શરૂ થયાના સમાચારો મળી રહ્યા છે. સાબરકાંઠાના અરવલ્લી લાગુ પંથકો, અરવલ્લીના રાજસ્થાનની સરહદો વિસ્તારોથી લઈ કચ્છના પણ મિત્રો ખાસ પાકિસ્તાન લાગુના સરહદી વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર શરૂ થઈ જશે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ. તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે બંગાળનું વાહન અત્યારે જોવા મળી રહ્યું છે. તે બંગાળની ખાડી મધ્ય ભારતના વિસ્તારો પરથી રાજ્ય ઉપર આવી રહ્યું છે અને જેના પગલે મિત્રો ઉત્તરી ગુજરાત, મધ્ય ગુજરાત સહિત મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના મિત્રો કયા કયા ભાગોની અંદર આગામી કલાકોની અંદર એટલે કે આજ મોડી સાંજની રાત્રિ સુધીની અંદર વરસાદ જોવા મળશે. અત્યારે મિત્રો હવામાન ખાતા દ્વારા લેટેસ્ટ મેપની આગાહી પણ આપવામાં આવી છે અને જેમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો ગુજરાતના પંથકોમાં એક બાદ એક નવી લો પ્રેશર ડિપ્રેશન સિસ્ટમની તીવ્ર અસરો સર્જાતી જોવા મળે છે. લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર બનીને તે મિત્રો ગુજરાતના વિસ્તારો તરફ આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે. અત્યારે મિત્રો સિસ્ટમનો ભાર નાગપુરના વિસ્તારોની અંદર તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે. તો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું આ લો પ્રેશર આગળ વધીને બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે અને હવે આ સિસ્ટમની દિશા બદલેલી જોવા મળે છે. હવે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો પારો છે તે મિત્રો વધતો જોવા મળે છે. આમ મિત્રો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળે છે. ગુજરાત ઉપર અત્યારે સક્રિય બનેલું લો પ્રેશર જોવા મળ્યું છે. સાથે જ મિત્રો રાજસ્થાનના વિસ્તારોની અંદર એક મિત્રો મિની વાવાઝોડું સર્ક્યુલેશન તીવ્ર બન્યું હતું જેની પણ અસરો ગુજરાત રાજ્યની અંદર કચ્છના પંથકોની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર એ મિત્રો સિસ્ટમનું પણ ભારે દબાણ સક્રિય બનીને ગુજરાત ઉપર જોર દર્શાવતું જોવા મળ્યું છે. હવે મિત્રો રાજ્યની અંદર તોફાની પવનો અત્યારે મજબૂત બનતા જોવા મળ્યા છે. સાથે સાથે મિત્રો બંગાળની ખાડીમાં મોટી હલચલ પણ મિત્રો સર્જાવાને કારણે એક લો પ્રેશર અત્યારે સક્રિય બનેલી લો પ્રેશર બનીને તે મિત્રો આગળ વધી બંગાળની ખાડીમાંથી જોવા મળે છે. આજે અનેક વિસ્તારોમાં જેમાં મિત્રો બેંગ્લોર, મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારો, ગુજરાતના વિસ્તારોની અંદર જામજોધપુર અને જોધપુર, રાજસ્થાનનો વિસ્તાર, અલ્હાબાદની સાથે જ મિત્રો નવી દિલ્હીના વિસ્તારોમાં પણ સાથે જ ચોમાસું ગુજરાતની અંદર ઘાતક બનતું જોવા મળ્યું છે. તો ગુજરાત તરફ પોતાનો પ્રયાણ કરતી જોવા મળી છે. આમ મિત્રો આગામી કલાકમાં વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર આબ ફાટતું જોવા મળી શકે છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર, કચ્છના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર પાછલા દિવસોથી ભારે વરસાદના કારણે વિસ્તારોમાં પાણીની આવકની ખૂબ જ વધારો જોવા મળ્યો છે. તો
ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો નદી સરોવરની સાથે સાથે ડેમોની અંદર પણ પાણીની આવક વધતી જોવા મળી છે. તો ખાસ કરીને મિત્રો આજે 10 તારીખ અને 10 તારીખના રોજ મિત્રો લાઈવ મેપના માધ્યમથી જાણીશું કે આજે મિત્રો ગુજરાતના કયા કયા એવા જિલ્લાઓ છે, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે લાઈવ મેપના માધ્યમથી ભારે વરસાદ અથવા તો મિત્રો હળવા વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. જેમાં મિત્રો આજે 10 તારીખ અને 10 તારીખના રોજ આપણે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો ઉત્તર ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો આજે ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો જેમાં સૌપ્રથમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાધનપુર છે, પાલનપુર છે, મહેસાણા છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, ડુંગરપુર છે, લુણાવાડા છે, કપડવન છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે થરાદ જેવા આજુબાજુના વિસ્તારો છે, અબુરોડ છે. મિત્રો આ તમામ જિલ્લાની અંદર આજે મિત્રો તમને 10 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. આજે તમને વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળશે. અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ તો અમુક વિસ્તારોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ આવી શકે છે. તો મિત્રો વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો વધુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે ભાસ્કર છે, થરાદ છે, અબુરોડ છે, પાલનપુર છે, સિરોહી છે, ઉદયપુર છે. તમે મિત્રો મેપની અંદર જોઈ શકો છો કે જે પણ મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને કવર કરે છે અને તેના ભાગરૂપે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે મિત્રો તમને સવારથી જ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. ઉત્તર ગુજરાત બાદ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી દઈએ કે મિત્રો મધ્ય ગુજરાતની અંદર કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. જેમાં મિત્રો વાત કરી દઈએ તો મોરબી છે, કુડા છે, વિરમગામ છે, ચોટીલા જેવા આજુબાજુના વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે. તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર ધોળકા છે, અમદાવાદ છે, કપડવન છે, લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, બોડેલી છે, વડોદરા છે, નડિયાદ છે, ખંભાત જેવા આજુબાજુની અંદર આજે તમને સવારની અપડેટમાં સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. આજે મિત્રો તમને દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મધ્ય ગુજરાતની અંદર પણ પડતો જોવા મળશે. તો આ સાથે મિત્રો મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો ઉત્તર ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને આજે હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા છે, અમુદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, બોડેલી છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે નાદુબર જેવા આજુબાજુના વિસ્તારો છે. વધુના વિસ્તારોની વાત કરી દઈએ તો વધુમાં સુરત છે, વ્યારા છે, નવાપુર છે, સાકરી છે, ધુલે છે, પારોલા છે, માલેગાંવ છે, મામદ છે. સાથે જ મિત્રો આહવા છે, વલસાડ છે, સિલવાસ છે. મિત્રો આ તમામ જિલ્લાની અંદર જે પણ મિત્રો આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમની અંદર તમને મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે એ આજે તમને જોવા મળશે. તો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની વાત કરી દઈએ તો મિત્રો સૌરાષ્ટ્રના કયા કયા એવા ભાગો છે જ્યાં તમને આજે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. જેમાં સૌ પ્રથમ મિત્રો આપણે કચ્છના વિસ્તારોની વાત કરી દઈએ તો કચ્છના વિસ્તારોની અંદર આજે મિત્રો દિવસ દરમિયાન નલિયા છે, લખપત છે, ખાવડા છે, ભુજ છે, ગાંધીધામ છે, માંડવી જેવા આજુબાજુના વિસ્તારો છે, રાપર છે. તો મિત્રો આ કચ્છના જિલ્લાઓની અંદર આજે તમને દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, મોરબી છે, રાજકોટ છે, ગોંડલ છે, ભાણવડ છે, પોરબંદર છે, જુનાગઢ છે, જસદણ છે, ચોટીલા છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, અમરેલી જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો દિવસ દરમિયાન જોવા મળશે. વધુના વિસ્તારોની વાત કરી દઈએ, વધુના જિલ્લાઓની વાત કરી દઈએ તો તેમાં પણ માંગરોળ છે, કેશોદ છે, કદસ છે, જુનાગઢ છે, વિસાવદર છે, વેરાવળ જેવા આજુબાજુના વિસ્તારો છે. સાથે જ મિત્રો બગસરા છે, ધારી છે, કુંડલા છે, તુલસીશામ જેવા આજુબાજુના વિસ્તારો છે, રાજુલા છે, મહુવા છે. આ તમામ જિલ્લાની અંદર આજે તમને દિવસ દરમિયાન સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો હવે મિત્રો અત્યારની અપડેટ બાદ મિત્રો હવે આપણે બપોરની 5 વાગ્યાની અપડેટ મેળવવાની છે કે મિત્રો બપોર બાદ કેવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે. જેમાં મિત્રો આપણે સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો બપોર બાદ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. જેમાં મિત્રો ઓખા છે, જામનગર છે, રાજકોટ છે, જુનાગઢ છે, પોરબંદર છે, ઉના છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છના વિસ્તારોની અંદર નલિયા છે, ગાંધીધામ છે, હળવદ છે. મિત્રો તમામ વિસ્તારોની અંદર આ તમામ જિલ્લાઓની અંદર બપોર બાદ તમને ફક્ત હળવો વરસાદનો રાઉન્ડ છે તે તમને
તમને જોવા મળશે. તો મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર તમને મિત્રો બપોર બાદ ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળશે. તો મિત્રો બપોર બાદ ભાવનગર છે, અલંગ છે, બોટાદ છે, જસદણ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે. મિત્રો આ તમામ સૌરાષ્ટ્ર કચ્છના જે પણ વિસ્તારો છે, આ સૌરાષ્ટ્રના જે પણ મિત્રો અડધા જિલ્લાઓ છે તેમની અંદર મિત્રો તમને બપોર બાદ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો મિત્રો બપોર બાદ મિત્રો ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો બપોર બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર થરાદ છે, અબુ રોડ છે, પાલનપુર છે, સિરોહી છે, ભીમાલ છે, સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો છે. તો આ તરફ રાધનપુર જેવા આજુબાજુના વિસ્તારો છે, મહેસાણા છે, હિંમતનગર છે, વિરમગામ છે, કુડા છે, રાપર છે, સાથે જ મિત્રો ડુંગરપુર છે, ખેડબ્રહ્માના આજુબાજુના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો તમામ આ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બપોર બાદ મિત્રો તમને સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. હવે મિત્રો ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે આટલા વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના જે પણ મિત્રો આટલા વિસ્તારો છે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના પણ આટલા વિસ્તારો છે, તેમની અંદર મિત્રો આ તમામ વિસ્તારોની અંદર આજે મિત્રો યલો એલર્ટ આપવામાં આવશે. જિલ્લા પ્રમાણે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી દઈએ તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે નળ સરોવર છે, ધોળકા છે, અમદાવાદ છે, મહેમદાબાદ છે, મૌધા છે, લીમડી જેવા આજુબાજુના વિસ્તારો છે. તો તમે જોઈ શકો છો કે ધોળકા આજુબાજુના વિસ્તારોની અંદર તારાપુર છે, આણંદ છે, બોરસદ છે, ડાકોર છે, મૌધા છે, મહેમદાબાદના આજુબાજુના વિસ્તારો છે, વડોદરા છે. સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો બપોર બાદ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે ખંભાત છે, વડોદરા છે, કરજણ છે, જંબુસર છે, ડભોઈ છે, સિનિયોર છે. મિત્રો આ તમામ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદ આવી શકે છે.